નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર 3 ઇસમોની અટકાયત। ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર 3 ઇસમોની અટકાયત। મહિલા સિક્યુરિટીનો કોલ આવ્યો કે અજાણ્યા લોકો દ્વારા મને હેરાનગતિ કરવામાં આવી છે, જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમની જરૂર છે। ઘટના સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સેલિંગ કરતા જણાવે છે કે પ્રતાપનગર કોમ્પ્લેક્સમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગારેટ પીતા હતા ને મેં યુવકોને ના પાડી બહાર જઈને પીવો તો એ યુવકોએ મને તું માલિક છે તેમ કહી મહિલા સિક્યુરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા હતા અને મારપીટ કરી બહુ જ ખરાબ અપશબ્દો બોલ્યા, ધાકધમકી આપી સાથે ગેરવર્તન કરેલ છે। તેમને સિગારેટ પીતા અટકાવવા કહ્યું, પણ યુવકોએ ખુલ્લી ધમકી કે શડકાડી નાખી। એ રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને મકરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારને મકરપુરા પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। ઇવેન્ટ કાલે શું બનાવ બન્યો હતો ને કઈ રીતે હુમલો કરવામાં આવ્યો? કાલે છોકરાઓ અહીંયા સિગરેટ પીતા હતા। કોમ્પ્લેક્સ છે ત્યાં મેં જોબ કરું છું। અહીંયા છોકરાઓ સિગરેટ પીતા હતા, મેં ના પાડી કે અહીંયા પીવાનું અલાઉડ નથી, આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો, તમે પીને પછી તમે આવો સલોનમાં, એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તો કોણ છે, તને કોને બેસાડી છે, તારું કોણ છે અહીંયા બેસાડનારું, આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા। પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો, અહીંયા ગંદુ ના કરશો। તો એક છોકરો એવું કહેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું, મેં શર્ટ કાઢીને સાફ કરી આપું, આવી રીતના બધું બહુ ગંદુ એ કરતો હતો અમારી જોડે। અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળાગાળી કરીને। પછી પાછા 15-20 મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને। પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં, અમારા સાહેબ આવે છે, અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે। તો આવી રીતના પછી ગાળ બોલ્યો કે તારી બેનને એવું કરીને ગાળ બોલી અને પછી મને દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા ને પછી મને મારવા લાગ્યો અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાવી તો અહીંયા માઇકલભાઈ કરીને ભાઈ છે, એમના બધા છોકરા આવીને મને બચાવી। શું કહેશો, કેટલા લોકો હતા અને કેટલા યુવાનો દ્વારા આપણો હુમલો કરવામાં આવ્યો? 4 છોકરા હતા, 4 છોકરાઓએ હુમલો કર્યો મારા પર। આપ ઓળખો છો યુવાનો? એ છોકરાઓ નહીં ઓળખતી મેં, ક્યાં રહે છે, કઈના છે। શું લાગેલું છે કે એ લોકો અહીંયા કોઈ કેફી પદાર્થનું પીણું પીતા હોય કે કદાચ વ્યસન કરતા હોય એવું? હા, એ તો હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા, કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા, કેમ કે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં, કશું તો પીતા હતા એટલે છુપાઈને પીવે ને, અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને, સંતાઈને કેમ પીવે છે કશું તો। એક મહિલા પર આ રીતનો જાહેરમાં હુમલો કરવો એટલે મહિલાની સુરક્ષા પર પણ મોટા સવાલો થઈ ગયા છે। હા, તો લેડીઝ અમે છે, લેડીઝ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં, અમારી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હવે કાલની ફરિયાદ થયેલી છે, હજુ કઈ એ છોકરાઓની કઈ ધરપકડમાં આયા નથી। શું લાગ્યું છે કે પોલીસની કાર્યવાહી પર પણ મોટા સવાલો થઈ ગયા હોય? કારણ કે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, સીસીટીવી સામે આવી ગયા છે, છતાં પણ પોલીસની કાર્યવાહીમાં હજુ સુધી આરોપી પકડાયા નથી। હા, તો કેમ પકડાયા નથી એનું કારણ શું છે સર, અને અમને અન્યાય મળશે કે નહીં એ અમે રાહ જોઈએ છે સર। આપનું નામ? મારું નામ ઉર્મિલા છે। Subscribe now and press the bell icon. Never miss an update.